ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ ઊભો થઈ ગયો છે। તમે જોયું કે ગઈકાલે સુરતની અંદર 1000 જેટલા કોળી સમાજના યુવાનો, અન્ય સમાજના યુવાનો આમ આદમી પાર્ટીની અંદર જોડાવાના હતા। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપના ઈશારે પોલીસની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી આપણા આમ આદમી પાર્ટીના નેતાઓને સભા સ્થળ સુધી પહોંચવા ન દેવામાં આવ્યા અને રસ્તામાંથી જ ડિટેન કરી અને દાદાગીરી કરી અને ડિટેન કરીને લોકઅપમાં પૂરવામાં આવ્યા, નજરકેદ કરવામાં આવ્યા। ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગઈ છે કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટીની અંદર રોજે રોજ હજારો લોકો, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ છે। ત્યારે જ પોલીસનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે।